વેલકમ બેક। સુરત અને તાપી જિલ્લામાં 33 લાખ મતદારો છે, જે રાજ્યમાં અમદાવાદ પછી બીજા ક્રમાંકે આવે છે। હવે આપણે જોઈએ કે સુરત અને તાપી જિલ્લાના મતદાન અને મતદારોની સ્થિતિ શું છે। સુરત જિલ્લામાં કુલ 33,97,000 મતદાતાઓ છે। ટોટલ મતદારમાંથી 18,52,000 પુરુષ અને 15,45,000 સ્ત્રી મતદારો છે। કામરેજ બેઠક સૌથી વધારે 3,02,271 મતદાર ધરાવે છે। માંગરોળમાં સૌથી ઓછા 1,52,000 મતદારો છે। 84 બેઠક 1,77,000 પુરુષ મતદારો છે। આ સંખ્યા જિલ્લામાં સૌથી વધારે છે। 84 બેઠકની ખાસિયત એ છે કે 2.5 લાખ પુરુષ મતદારો સામે 1.25 લાખ જ મહિલા મતદારો છે। 1990થી મતદાનની ટકાવારી જોવામાં આવે તો જિલ્લામાં સરેરાશ 50% મતદાન થયું છે। કોઈ પક્ષ તરફી મતદાનની વાત કરવામાં આવે તો સુરત જિલ્લો 1995 બાદ ભાજપ તરફી જોવા મળે છે। 2007ની ચૂંટણીમાં ટોટલ 23,50,000 મતદાનમાંથી 13,31,000 મતદાન ભાજપમાં પડ્યા હતા, જ્યારે કે કોંગ્રેસને માત્ર 8,50,000 જ મત મળ્યા હતા। 2002માં 15 લાખ મતદાનમાંથી 6,66,000 ભાજપ અને 5,72,000 મત કોંગ્રેસના ફાળે ગયા હતા। મતલબ કે જિલ્લામાં ભાજપ 10% વધારે મતથી આગળ હતું। 1998 અને 95ની ચૂંટણીમાં પણ ભાજપે મેદાન માર્યું હતું। આ મુદ્દે ચર્ચાને આગળ વધારીએ। ફૈસલભાઈ, ખામ થિયરીનું એપિસેન્ટર આ સ્થળ હતું, છતાં અહીં ભાજપ મતદાનની અંદર મત મેળવવામાં વધુ સફળ દેખાય છે। તારી પાછળનું કારણ શું લાગે છે આપને? યુથી મહત્વનું કારણ એવું છે કે સુરત એક શહેરી વિસ્તાર છે। એટલે સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં છેલ્લા થોડા, અને તાપી જિલ્લો જે હવે અલગ થયો છે, પહેલાં તાપી જિલ્લામાં પહેલાંથી કોંગ્રેસનો દબદબો રહ્યો છે, પણ છેલ્લા થોડા સમયમાં પણ એમાં એમનું ગાબડું પડ્યું છે। ખામ થિયરી અહીંયા મહત્વનું જે બાકીના સમીકરણો, જ્ઞાતિવાદી સમીકરણો જે ઉત્તર ગુજરાતમાં કે સૌરાષ્ટ્રમાં જે એનું સમીકરણ અથવા એ થાય છે, તેટલું અહીંયા એક તો શહેરી મતદારો છે અને બહુ બધા પરપ્રાંતીય છે, પણ ગુજરાતના બીજા જિલ્લાના, બીજા તાલુકા તમામ તાલુકાના લોકો અહીંયા આવીને સુરતમાં વસ્યા છે। સાથે જ અહીંયા આદિવાસી, જેમ સુરત જિલ્લામાં કોળી મતદારો અને આદિવાસી મતદારો બે જ ખામ થિયરીના બે જ સમીકરણો એમાં લાગુ પડે છે। એવી જ રીતે તાપીમાં બહુમત 70% જેટલા મતદારો માત્ર આદિવાસી છે। એટલે આદિવાસી અને સવર્ણ એ બે જ ખામ થિયરીના બે જ સમીકરણો એની અંદર લાગુ પડતા હોય છે। એટલે કોંગ્રેસને આદિવાસીઓની તરફે રહ્યા છે, પણ છેલ્લા થોડા વર્ષોમાં કેટલીક નીતિઓના કારણે અને ઉમેદવારોના કારણે આદિવાસી મતદારો પણ કોંગ્રેસના હાથમાંથી સરકી રહ્યા છે। છતાં પણ આજે પણ જે હવે બારડોલીની, પહેલાં જે માંડવીની બેઠક હતી, હવે બારડોલીની બેઠક કોંગ્રેસ પાસે આવી છે, જે એક સમયે ભાજપે આંચકી લીધી હતી। એટલે જ્ઞાતિવાદી સમીકરણો દક્ષિણ ગુજરાતને જ્યાં સુધી લાગુ પડે છે, ત્યાં સવર્ણ એટલે કે શહેરી મતદારો અને આદિવાસી મતદારો બે જ સમીકરણો વધારે કામ કરે છે। અને જ્યાં સુધી સુરત શહેરની વાત છે, ત્યાં અહીંયા પાટીદાર એટલે કે સૌરાષ્ટ્રની જે ખૂબ મોટી સંખ્યામાં 10 લાખ જેટલા લોકો અહીંયા આવીને વસ્યા છે, એ જે તરફે જાય છે તે તરફે જે પરિણામ આવે છે, એટલે ભાજપને જે રીતે સૌરાષ્ટ્રમાં સફળતા મળી એ જનું કારણ સુરતમાં સફળ થવાનું કારણ બીજું એ પણ છે, અહીંયા સૌરાષ્ટ્રના મતદારો ખૂબ મોટી સંખ્યામાં આવીને વસ્યા છે। જેમ તમે આ મતદાનની વાત કરતા હતા, મોટી સંખ્યામાં વાત કે કદાચ અત્યારે સીમાંકન પહેલાં સુરતની 84 જે બેઠક હતી, જેની પર મંત્રી શ્રી નરોત્તમ પટેલ ચૂંટાતા આવ્યા હતા 1995થી સતત, તે બેઠકમાં મતદારોની સંખ્યા 15 લાખથી વધારે હતી। એટલે બે લોકસભાની બેઠક થઈ જાય તેટલા મતદારો માત્ર 84ની બેઠકમાં હતા। એટલે સુરતના જે મતદારો રહ્યા છે તે અલગ અલગ પોકેટમાં વહેંચાયા છે। નવા સીમાંકનથી સુરત અને તાપી જિલ્લા ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વના બની ગયા છે। 2012ની ચૂંટણીમાં નવા સીમાંકનથી ચૂંટણી ગણિત બદલાવાની પૂરી સંભાવનાઓ છે। જાણીએ નવા સીમાંકનથી જિલ્લામાં કેવો બદલાવ આવી શકે છે। નવા સીમાંકનથી સુરત તાપી જિલ્લામાં રાજકીય સમીકરણો બદલાયા છે। રાજકારણના મહારથીઓ આ સીમાંકનથી મૂંઝાયા છે। ક્યાંક પાટીદારનું વર્ચસ્વ વધ્યું છે તો ક્યાંક બિન ગુજરાતી મુખ્ય આધાર બન્યા છે। આ કારણે સુરત જિલ્લામાં 2012ની ચૂંટણીમાં અણધાર્યા પરિણામો મળી શકે છે। જૂના સીમાંકન મુજબ સુરત તાપી જિલ્લામાં કુલ 12 વિધાનસભા બેઠકો હતી, તો નવા સીમાંકનથી આ બેઠક વધીને 18 થઈ ગઈ છે। સોનગઢ બેઠક રદ થઈ છે। કામરેજ બેઠક આદિવાસી અનામતમાંથી જનરલ બની ગઈ છે।
બારડોલી આદિવાસી અનામત બેઠક હવે SC અનામત બની છે. નવી 7 બેઠકોનો ઉમેરો થયો છે, જેમાં માંડવી, વરાછા રોડ, કરંજ, લિંબાયત, ઉધના, મજુરા અને કતાર ગામનો સમાવેશ થાય છે. આ બધી ચર્ચાને આગળ વધારીએ. શરવણભાઈ, આપનું શું માનવું છે, સુરતની અંદર આ નવા સીમાંકનથી કેટલો અસર પડશે, ખાસ કરીને શહેરી મતદારો કઈ બાજુ ઢળી શકે છે? વેલ, આપણે મહત્ત્વની વાત કરી કે નવા સીમાંકનમાં જો કે સુરત સિવાય બીજી બધી જગ્યાએ પ્રશ્નો છે, પણ અત્યારે સુરત પૂરતી આપણે વાત કરીએ તો જે 12 સીટો હતી એ વધીને 18 સીટો થઈ છે વિધાનસભાની, એટલે એક મહત્ત્વનો ચેન્જ છે. અને નવા સીમાંકનમાં જે ફેરફાર થયો એમાં કેટલીક જગ્યાએ મતદારો છે એ ઘટ્યા છે. દાખલા તરીકે 84ની વાત કરી તો 84ની અંદર જે મતદારો હતા એમાં ઘટાડો થયો છે, કેટલીક જે વધારો પણ થયો છે. તો એમાં બહુ ઝાઝો ફરક આવે એવું લાગતું નથી. અર્બનની અંદર તો બીજેપી છે એને બહુ વાંધો નહીં આવે. જે રિઝર્વ સીટો હતી એમાં અત્યારે 2 SC છે અને 4 ST છે. એટલે એ સીટોની અંદર બી 2 તો સિટિંગ બીજેપીની પાસે છે અને બાકીની સીટો છે એની અંદર આપણે કોંગ્રેસની અને એક બીજા પક્ષની પાસે છે. એટલે એ સીમાંકનની અંદર અસર પડી શકે. બાકી સુરતના જે 6 બેઠકો છે, ખાસ કરીને ઉત્તર, પૂર્વ, પશ્ચિમ વગેરે, એની અંદર તો બીજેપી છે એ રિટેન થાય એવું લાગે છે. અને બાકીના જે સીમાંકનના વિસ્તારો છે. ફૈઝલભાઈ, હાલના તબક્કે સુરત શહેરમાં કોંગ્રેસ પાસે એક પણ સીટ નથી. શું આવું શા માટે છે અને ભૂતકાળની અંદર કેરેક્ટરિસ્ટિક્સ શું રહ્યા છે આના? યુતિ, પહેલી વાત 2002માં જ્યારે આખા ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું મોજું ફરી વળ્યું હતું ત્યારે સુરતની જે પૂર્વ બેઠક છે તેની ઉપર કોંગ્રેસને એકદમ નવા નિશાળીયા અને જેને ચૂંટણી પહેલાં કોઈને ઓળખતું હતું, મનીષ ગિલીટવાલા જ્ઞાતિવાદી સમીકરણોના આધારે ચૂંટાઈને આવ્યા હતા. કે ત્યાં જે સુરતની પૂર્વ બેઠક છે આ એક એવી બેઠક છે જે પરંપરાગત મૂળ સુરતીઓ, જેને આપણે અમદાવાદમાં કહીએ, અમે સુરતમાં બી કહીએ તો કોટ વિસ્તારના જે લોકો છે એનાથી વણાયેલી આ બેઠક છે સુરત પૂર્વની. તેમાં 2002માં મનીષ ગિલીટવાલા ચૂંટાઈને આવ્યા હતા. એવી જ રીતે ગયા ઇલેક્શનમાં 2007માં અત્યારના મંત્રી શ્રી રણજીતભાઈ ગિલીટવાલા પણ એ જ જ્ઞાતિવાદી સમીકરણમાં ફીટ બેસીને એક જે રાજદ, જેનું આપણે ગુજરાતમાં ક્યાંય નામ ન સંભળાય તેવા લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાજદના એક ઉમેદવાર અબ્દુલ મલબારી નામના એક મુસ્લિમ ઉમેદવારે 3500 મત લીધા અને એની સામે રણજીત ગિલીટવાલા માત્ર 1600 મતની સરસાઈથી ચૂંટાઈને આવ્યા હતા. એ જ પૂર્વ બેઠક હવે નવા સીમાંકન મુજબ એમાં મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ એકદમ વધી ગયું છે. અને સંભવત આપણે સંભવિત ઉમેદવારની વાત કરી ત્યારે એમાં સંભવિત કોંગ્રેસ એમાં મુસ્લિમ ઉમેદવાર લડાવે. અને એક વાત એવી છે કે ભાજપ પણ જે મુસ્લિમ ઉમેદવારોને જે વાત કરે છે સુરત પૂર્વ બેઠક ઉપર કરે છે. યુદ્ધ એક બીજી વાત અહીંયા એમની સાથે હું ઉમેરવા માંગીશ કે જે નવા સીમાંકન મુજબ સુરતનું જે આખું જ્ઞાતિવાદી સમીકરણ અથવા આપણે એમ કહીએ વિસ્તારવાદી જે સમીકરણ સુરત શહેરનું છે જે બહુ યુનિક છે તે આખું અલગ પડ્યું છે. જેમ કે સુરત પૂર્વ બેઠક છે અને સુરત પશ્ચિમ બેઠક છે એમાં પરંપરાગત મૂળ સુરતીઓની સંખ્યા છે. એવી જ રીતે સુરત ઉત્તર જે પહેલા આપણી સૌરાષ્ટ્રીયન વાસીઓની પ્રભુત્વવાળી બેઠક હતી એમાં પણ મૂળ સુરતીઓની સંખ્યા વધી છે. એવી જ રીતે સૌરાષ્ટ્રના જે મતદારો છે જે સૌરાષ્ટ્ર અહીંયા સુરત આવીને વસ્યા છે એનું જે પ્રભુત્વ એટલે એનો પ્રભાવવાળી બેઠકી ચોખ્ખે 4 બેઠકો એવી દેખાય છે સુરત શહેરની કે એમાં એ સૌરાષ્ટ્રવાસી મતદારોનું જે વલણ રહેશે તેની ઉપર આખા બેઠકના પરિણામો નક્કી થશે. એવી જ રીતે કદાચ પહેલી વખત એવું બનશે કે જે પરપ્રાંતીય મતદાર છે એમનો એકાદ પ્રતિનિધિ ધારાસભ્ય સુરતમાંથી ચૂંટાઈને આવશે. એ પણ શક્યતા ખૂબ વધી છે. એટલે નવા સીમાંકન મુજબ આ પ્રકારના સમીકરણો પણ ખૂબ મોટા પાયે સુરત શહેરમાં ફેરફાર થયા જ છે. જી, મતલબ જ્ઞાતિવાદી સમીકરણો ખૂબ મોટા ફેરફાર મૂકશે આની અંદર. તે મુદ્દે પણ આગળ વાત કરીશું એક બ્રેક બાદ.